સુંદર કથા છે શ્રીમદ ભાગવત 7 દિવસની આ યાત્રા છે। 7 દિવસની આ યાત્રા રોજ તમે 7 દિવસ આ કથા સાંભળશો ને બીજું કાંઈ મળે કે ન મળે નથી ખબર મને, પણ 7 દિવસ પછી અહીંથી ઊભા થશો ને તો જીવનમાં કંઈક પરિવર્તન આવ્યું છે અવશ્ય તમારે। આ કથામાં કંઈક તો છે। વર્ષોથી કથા ચાલે છે, અમે કથા ગાઈ તમે સાંભળો વર્ષોથી, ન કહેનારા થાક્યા ન સાંભળનારા થાક્યા છે। કંઈક તો છે આ કથામાં જે મને તમને ખેંચે છે। ત્યારના સમયમાં 21મી પેઢી આ બધા યુવાનો બુદ્ધિશાળી યુવાનો તરત એમ કે આ બધું શું કામ કરવું, આ બધો ખર્ચ, આ લાખોના ખર્ચ કરવા, આવી બધી તૈયારી, બધા એને સમય કાઢીને 3-3, 4-4 કલાક બેસવું, વેસ્ટ ઓફ મની, વેસ્ટ ઓફ એનર્જી, આ બધું શું કામ? યુવાનને પ્રશ્ન થાય જ અને થવો જોઈએ, પણ આ કથા આપણને પરમ શાંતિ આપે છે, સાચો આનંદ આપે છે। કંઈક તો છે આ કથામાં જે મને તમને ખેંચે। નહીતર આ બધા યુવાનોને મોબાઈલ મેકાવ 5 મિનિટ ખાલી ઘરે બેઠા હોય અને આમ વાત કરતા તે ઘરના ન ખીજાતા, અહીંયા અમે વાત કરતા ને તમે ઘડી કઈ મોબાઈલ મેકો નહીં। આ બધાને મોબાઈલ મેકાવી અને 3 કલાક બેહારવા, કંઈક તો છે આમાં। આ મારી માતા રોટલી કરતા હોય તો વિડીયો કોલ ચાલુ હોય, કામ કરતા કરતા ફોન ન મેકે, અને જેથી બળેલી ભાખરી આવે ને તેથી સમજી જવાનું આજ પિયરનો વિડીયો કોલ હશે ચાલુ। એની બદલે આપણે મોબાઈલ મેકી 3-3 કલાક આ કથામાં બેસી કંઈક તો તત્વ પડ્યું છે। આ કથા મને તમને ઈશ્વર તરફ લઈ જાય છે। આજનો યુવાન જ્યારે વ્યસન અને દૂષણ તરફ ખેંચાણો છે ત્યારે સાચા રસ્તે કથા જ લાવે છે।